માસ્તર 1001%, ભલે કોઈના મન મોને કે ના મોને, કોઈ સાસુ સસરાથી કોઈ વહુ દુઃખી થઈ હોય, એનો ગુચ્છો વધારે થતો હોય, કોઈને ઘણી સાસુઓને તો બનતું જ ના હોય. તમારી મા હતી જન્મદાતા, જેને જન્મ આલ્યો પિયરમાં, એ માને હારે બનતું હતું, પણ જેની પાછળ આવીને એની માને હારે બનતું નથી. એ બરાબર નથી, યોગ્ય નથી. તમારા આત્માને પૂછો, તમને સાસુથી શું એતરાજ? સાસુ આસુથી વહુ કરીને તો ભગવાન કે માતાજી જોડે જ્યારે તમને આ ઘરમાં આયા ના હોય ને, ત્યારે કેટલી મોનતાઓ રાખી હોય. દીકરો ના હોય ત્યારે મોનતા મોને, ઘરની માની મોનતા મોને, પિયરની માતાની મોનતા મોને, અને છેલ્લે મારા જેવી માતાની મોનતા મોને દીકરા. કોઈ હવાસીર માટી હાલે કે ના હાલે, પણ રૂપાળ જોગણી પાસેથી આશા હોય એટલે મારે હાલવી પડે. હવાસીર માટી હાલી હોય ત્યારે એ દીકરાનો જન્મ થાય. દીકરો છેલ્લે 18-20 વર્ષનો થાય ને એટલે દીકરાને વહુ લાવવાની ઈચ્છા થાય. મા બાપને ચિંતા થાય, લખમણે મારા દીકરાને પરણાવ, દીકરા મારા દીકરાને હારી વહુ લાવીશ, અમારી સેવા કરશે એવી લાવીશ. આવી આશા હોય, આવી ઈચ્છા હોય, અને જ્યારે એના માટે મહેનત કરી અને કઈક આગેવાનને પૈસા બાપા કરીને લગ્ન કરાયા હોય, ખર્ચા કર્યા હોય, કદાચ લગ્નના પૈસા ના હોય ને, અવસરના પૈસા ના હોય, તો મિલકત વેચી મારે દીકરા માટે. ઈ મા બાપ મિલકત વેચી અને દીકરાના લગ્ન કરાવે, દીકરીના લગ્ન કરાવે, અને એ દીકરો મોટો થાય. અરે લખમણે, એ દીકરાના લગ્ન કર્યા પછી વહુ આવે ને, જ્યારે વહુ ના હોય ને ત્યારે દીકરો માનું કીધું માનતો હોય. દીકરા જ્યારે લગ્ન થાય ને એટલે એનો સ્વભાવ બદલાય, એની રહેણી કેણી બદલાય. જયંતિ, ત્યારે આ બરાબર નથી. તમારા ઘરમાં લક્ષ્મી લાયા લીધું, કોને લાયા લી? અરે રે, તમારું અડધું અંગ લાયા લીધું. અરે લખમણે, કોને લાયા લીધું? મા બાપના પછી મા બાપના કીધામાં રહેતા નથી. આ બરાબર નથી.